તને યાદ છે ને કે જ્યારે આપણી દુખતી નસ કિયારાના હાથમાં આવી હતી ત્યારે કિયારા આપણને કેવા બ્લેકમેલ કરતી હતી? એવી જ રીતે આપણે કિયારાની દુખતી નસ શોધી કાઢવાની છે, એ પણ પુરાવા સાથે, જેથી સમય આવતા આપણે એની સામે લડી શકીએ. પણ મમ્મી, આપણે કિયારા સાથે શું કામ લડવું છે? તમે જેમ કહો છો એ એમ જ કરે છે ને. ના મિલી, દુનિયામાં કોઈ પર ભરોસો નહીં કરવાનો. અને કિયારા આપણી સાથે એટલે રિલેશન રાખે છે કારણ કે આપણે એના કામમાં આવીએ છીએ. અને કિયારાને એવું લાગે છે કે એ આપણો યુઝ કરે છે, પણ એ હજી આ ડેવિલને બરાબર ઓળખતી નથી. જેટલું કીધું છે ને એટલું કર. ઠીક છે મમ્મી. પણ મમ્મી, પ્લીઝ તમે આરપીની વાત મન પર ના લેતા. મને છે ને તમારી બહુ ચિંતા થાય છે. ડોન્ટ વરી, હું આરપી અને એના પરિવારને જો રાતા પાણીએ ના રડાવું ને તો હું મારું નામ બદલી નાખીશ. આ અનનોન નંબર કોનો હશે? હલો, નમસ્તે વર્ષાબેન, હું શૌર્ય. શૌર્યભાઈ, હા મેં ગઈકાલે જ રાધાને ફોન કર્યો હતો. તમને મળવું હતું ને એટલે. હા હા હા, મને રાધા ભાભીએ કહ્યું કે તમારે મારું કંઈ કામ છે, તો હું તમને ક્યાં મળવા માટે આવું? ઠીક છે. ઠીક છે વર્ષાબેન, હું 5-10 મિનિટમાં ત્યાં પહોંચું છું. ઠીક છે. મિતા, અરે બેસ બેસ. ભાઈ તમે? બેસ બેસ મિતા, હું તારા માટે કોફી અને નાસ્તો લઈને આવ્યો છું. તમે શું કામ લાવ્યા ભાઈ? હું બહાર જ આવતી હતી. કેમ? દર વખતે તું મને નાસ્તો આપે છે ને? તમારી સેવા કરવી મને ગમે છે અને એ તો મારી ફરજ છે. અને મારી નાની બેન જ્યારે રિસાઈ જાય ત્યારે એને મનાવવી એ મારી પણ ફરજ છે. મિતા, રશ્મિ કહેતી હતી કે ગઈકાલે અમે નહોતા જમ્યા એટલે તું પણ ભૂખી રહી હતી. એ તો મને ભૂખ નથી એટલે. મિતા, આઈ એમ સોરી. ભાઈ તમે શું કેમ સોરી કહો છો? ગઈકાલે મેં તારા ઉપર ગુસ્સો કર્યો. ન કહેવાનું તને કીધું. મને માફ કરી દે પ્લીઝ. અચ્છા, એ વાત તો હું ભૂલી પણ ગઈ. પણ મિતા, અમારા માટે તે જે કંઈ કર્યું છે અને જે કંઈ કરી રહી છે એ હું નથી ભૂલ્યો. તે તારા આ ભાઈ માટે બહુ કર્યું છે અને મને એ પણ ખબર છે કે તું મારી કઈ વાતથી હર્ટ થઈ છે. ભાઈ, હું તમારી સાથે ખોટું નહીં બોલું, પણ રાધાને હંમેશા મેં મારી દીકરી જ માની છે. હું જાણું છું મિતા, અને હું એ પણ જાણું છું કે તારા જીવનમાં જો બધું સારું થયું હોત ને તો રાધા જેવડી તારે એક દીકરી હોત. આઈ એમ સોરી મિતા. જે સમય વીતી ગયો છે એ પાછું આવવાનું છે. નહીં તો પછી એ બધી વાતને યાદ કરીને શું લડતા બેસી રહેવાનું?
એટલે જ તો હું તમારા સુખમાં મારું સુખ શોધતી હોઉં છું. મિતા, મારી બેન, ભાઈ સાચું કહું ને તો હું તો તમારા દુઃખમાં હંમેશા મારું સુખ શોધું છું. સાચે ભાઈ બહેનનો પ્રેમ આવો જ હોય છે. માફ કરજો વર્ષાબેન, મારા લીધે તમારે રાહ જોવી પડી. ના ના, કંઈ વાંધો નહીં. શૌર્યભાઈ, મારે તમને એક અગત્યની વાત કહેવી છે. એટલે હું કંઈ સમજ્યો નહીં. શું થયું? તમે આટલા ટેન્શનમાં કેમ છો? વાત એમ છે ને કે તો હવે તું ડેવિલની જેમ વિચાર કર. શૌર્ય મારી સામે ચાલે ને એ પહેલાં જ આપણે એના વિરુદ્ધ ચાલી લઈએ, જેથી કરીને શૌર્ય નામનું ચેપ્ટર હંમેશા માટે ક્લોઝ થઈ જાય. તો વિચાર કર ડેવિલ, શૌર્ય નામનો કાંટો હવે હંમેશા માટે મારા જીવનમાંથી જતો રહેવો જોઈએ. ઓહ, એટલે કિયારા અને ડેવિલ એક થઈ ગયા છે એમ ને? એ તો હું નથી જાણતી, પણ હા, એ વાતમાં ડેવિલની વાત કરી રહી હતી. શૌર્યભાઈ, એટલે મને ટેન્શન થયું અને એટલે મેં રાત્રે ફોન કર્યો હતો. અને તમે ઘરે પણ નહોતા અને તમારો ફોન નંબર પણ મારી પાસે નહોતો, એટલે ના છૂટકે મારે રાધાને ફોન કરવો પડ્યો. એકવાર તો મેં વિચાર કર્યો કે હું રાધાને બધું કહી દઉં, પણ પછી બધું માંડી વાળ્યું. સારું કર્યું તમે. ભાઈ અને ભાભી ઓલરેડી બહુ ટેન્શનમાં છે. આખા ઘરની જવાબદારી એમના માથે આવીને પડી છે. અરે હું પણ કંઈક કામ શોધી રહ્યો છું, પણ કિયારાએ અમારા લોકોની સાથે જે અન્યાય કર્યો છે ને, એ વાત મારા મગજમાંથી નીકળતી જ નથી. કિયારાને તો હું છે ને શાંતિથી જીવવા નહીં દઉં. એ મારો કાંટો કાઢવા માગે છે ને, પણ એ હજી આ શૌર્યને બરાબર ઓળખતી નથી. શૌર્યભાઈ, જરા સંભાળીને. આ વખતે કિયારા કંઈક મોટું કરવાના ફિરાકમાં છે. તમે ટેન્શન ના લેશો વર્ષાબેન, હું બધું જ સાચવી લઈશ. ઠીક છે, હું જાઉં છું. એક મિનિટ વર્ષાબેન. હા, મારે તમારું એક કામ છે. શું થયું? બોલો ને. વર્ષાબેન, એ આખા ઘરમાં ફક્ત તમે જ એવા છો જેના પર વિશ્વાસ મૂકી શકાય. મારે તમારાથી એક હેલ્પ જોઈએ છે. હા હા, બોલો ને. સમજી ગયા ને? સમજી ગઈ. તમારું કામ થઈ જશે. હું જાઉં, મોડું થઈ જશે ને તો દાદી મને 100 સવાલ કરીને મારો જીવ ખાઈ જશે. એવું હોય તો હું તમને ઘર સુધી છોડી દઉં. ના ના, એની કોઈ જરૂર નથી. હું મારી મળે રિક્ષામાં જતી રહીશ. તમે ધ્યાન રાખજો તમારું. ઠીક છે. મિસ્ટ્રી, આપણે પપ્પાને શું જવાબ આપીશું? એ આપણા જવાબની રાહ જોતા હશે. સાચું કહું તો રાધા, રાતથી હું પણ એ જ વિચારું છું. મારી તો એમની સાથે વાત કરવાની હિંમત જ નથી થતી. રાધા, આપણે એમને એમ કહી દઈએ કે હર્ષભાઈને નોકરી મળી ગઈ છે અને શૌર્યના ફ્રેન્ડ સાથે કામ કરે છે તો? ના 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 મિસ્ટ્રી, હું જૂઠું શું કામ બોલવાનું? અરે હું તો કહું છું જે છે ને એ બધું સાચે સાચું કહી દઈએ આપણે. હારે ઘડી જૂઠું નહીં બોલવું પડે. ઠીક છે, તને જેમ ઠીક લાગે એમ. હા, મારું તો એમનું મન દુભાવવાનું જરાય મન નથી થતું. હું જાણું છું મિસ્ટ્રી. અરે હા, હું તો ભૂલી જ ગઈ. ગઈકાલે વર્ષાબેનનો મને ફોન આવ્યો હતો ને એમને શૌર્યભાઈની કંઈક મદદ જોઈતી હતી. શૌર્યભાઈને વાત કરી તો એમણે મને એમ કહ્યું હતું કે સવારે મને યાદ અપાવજો. હું યાદ અપાવવાનું જ ભૂલી ગઈ. હું ખાલી શૌર્યભાઈને ફોન કરી ભાવ.
હા શૌર્યભાઈ તો બહુ બિઝી લાગે છે. મને એક તો પહેલી વાર મારી બેને મને કંઈ કામ કહ્યું અને હું એ પણ ભૂલી ગઈ. હવે શૌર્યભાઈ વર્ષાબેનને મળ્યા હશે કે નહીં? વર્ષાબેનને જ પૂછી લો. બોલ. સોરી વર્ષાબેન, હું સવારે શૌર્યભાઈને યાદ અપાવવાનું જ ભૂલી ગઈ. અરે રાધા, એ ઉર્મિલા માસીનો છોકરો છે, આટલી સહેલાઈથી થોડી ના ભૂલી જવાનો હતો. એ આવીને મને મળીને ગયા. ઠીક છે વર્ષાદ, હવે તમે જરાય ચિંતા ના કરતા, તમારું બધું જ કામ શૌર્યભાઈ જોઈ લેશે. થેન્ક યુ રાધા. તું તારું ધ્યાન રાખજે અને કૃષ્ણ મારી યાદ આપજે. ઠીક છે. માનવું પડે શૌર્યભાઈને, એ વર્ષાબેનને મળીને પણ આવી ગઈ. હવે વર્ષાબેનનું કામ થઈ જશે. ભાઈ કોનો? એ દિયર કોના છે? ઓય, આ ભાઈ અને દિયર છે ને ઘરે જઈને કરવાનું. અહીંયા કામ કરવા આવ્યા છો કે ગપ્પા મારવા? હવે પછી જો ફોનમાં વાત કરતા જોયા ને તો ફોન જપ્ત કરી લઈશ. પરિવાર આવું નહીં થાય શેઠ. જી શેઠ. કામ કરો ફટાફટ, ઝડપ રાખો. એ કામ કેટલું બધું બાકી ખબર નથી પડતી. ઝડપ રાખો. હા. હેલો. હા, સોરી મિસ્ટર શાહ, હું તમારે ત્યાં ના આવી શકી ગઈકાલે. હા, એકચ્યુઅલી મારી નવી ઓફિસ માટે સાઇટ જોવા ગઈ હતી, તો ત્યાંથી જ આવતા મને લેટ થઈ ગયું. શું? હું ઉર્મિલા નાણાવટી જેવી પંક્ચુઅલ નથી? વોટ ડુ મીન? હા, તમે શું બોલો છો? ક્રિશની જેમ ક્લાયન્ટ્સને હેન્ડલ કરતા નથી આવડતું મને? હાઉ ડેર યુ સે ધેટ? અરે તમે જ મારી સાથે બિઝનેસ કરવાને લાયક નથી. ઓ મિસ્ટર, તમારું મોઢું સંભાળીને વાત કરજો. યુ ટોલ્ડ મી ચીટર. હે યુ. હેલો 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 ઇડિયટ. ક્રિશ અને ઉર્મિલા નાણાવટીને મેં બરબાદ કરી નાખ્યા, છતાં પણ મારો પીછો નથી છોડતા. હવે તો હું એ લોકોનું નામ પરમનન્ટલી આ માર્કેટમાંથી ભૂસી નાખીશ. રશ્મિ, હા બોલો. રશ્મિ, હું ઓફિસના કામે બહાર જાઉં છું. આપણે પેલી નવી કંપની સાથે કોલેબોરેશન કરી રહ્યા છે ને, એ લોકો આજે આવે છે. કદાચ એમની સાથે મારે બહાર પણ જવું પડે. ઠીક છે, સંભાળીને જજો, અને આવતા મોડું થવાનું હોય તો મને ફોન કરી દેજો. અને હા, જો રાધાનો ફોન આવે તો તરત મને જાણ કરજે. હા, તમે ચિંતા નહીં કરો, આપણે વાત કરી રહ્યા છે ને, આપણે પ્રયત્ન પણ કરીએ છીએ. તું તારું ધ્યાન રાખજે રશ્મિ. મિસ્ટ્રી, હજી સુધી પપ્પાનો ફોન નથી આવે. શું ખરે? એકવાર તું જ ફોન કરીને જોઈ લે ને. હા, તારી વાત તો સાચી છે. એ લોકો રાહ જોતા હશે. હું ખરે? શેઠ, હા શું કરો છો તમે? મેં તમને કહ્યું હતું ને કે કામના ટાઈમ પર કોઈના પણ હાથમાં ફોન દેખાયો તો હું જપ્ત કરી લઈશ. શેઠ, હવે આવી ભૂલ નહીં થાય. આ ફોન સ્વિચ ઓફ કરો. પણ શેઠ, કીધું ને ફોન સ્વિચ ઓફ કરો. લાવ, કામમાં ધ્યાન આપો. આખો દિવસ ગપ્પા જ મારે છે. મિસ્ટ્રી, હવે શું કરીએ? એક કામ કર, મારા ફોનથી કર. અરે ના ના ના, એક મિનિટ. શેઠ ફરી પાછા આવશે ને
જોઈ જશે આપણને ફોન સાથે તો તારો ફોન પણ લઈ જશે. કોઈને આપણને ફોન કરવો હશે, આપણી સાથે વાત કરવી હશે તો તારો પણ ફોન સ્વિચ ઓફ આવશે ને તો બધા ટેન્શનમાં આવી જશે. આપણે છૂટ્યા પછી મમ્મી પપ્પાને જણાવી દઈશું. ઠીક છે. અરે મમ્મીજી, તમને કેટલી વાર ના કહી છે, હું હમણાં કોફી બનાવીને પાણી ભરવા જવાની જ હતી. તમે બેસો. મમ્મીજી, તમને ખબર છે ને અહીંના અમુક બહેનો કેવા છે? અરે નીલા, એ તો બધા મને ઓળખતા ના હતા ત્યાં સુધી. હવે તો મને બધા જ ઓળખે છે કે આ રાધાના સાસુ છે. એટલે તને ખબર છે, મને કોઈ લાઈનમાં નથી ઊભા રહેવા દેતું. હું ચાહું કે તરત જ મને પાણી ભરી લેવા દે છે. અરે પણ તમે આવા બધા કામ કરશો તો લોકો અમને શું કહેશે? ઘરમાં બે વહુઓ હોવા છતાં પણ સાસુ પાસે આવું કામ કરાવે છે. અરે લોકો તો કહ્યા કરે, એ લોકોનો વિચાર નહીં કરવાનો. આ રાધા પણ કામ પર જાય છે, તું પણ આખા ઘરનું કામ એકલા હાથે કરે છે, એટલે બધો જ લોડ તારી એકલી પર આવે છે. અરે હું તને થોડી મદદ કરું એમાં શું વાંધો છે? નીલા, આ રાધા અને ક્રિશ કામ પતાવીને સીધા ઘરે આવવાના છે કે પછી આજે પણ એમને મોડું થશે? મમ્મીજી, આ નવી નવી નોકરી છે ને એટલે થોડો સમય એવું રહેશે. મમ્મીજી, જમવા માટે શું બનાવું છું? કાલની ખીચડી બચી છે ને, એ ખાઈ લઈશું. ગરમ કરી દે. હા પણ મમ્મીજી, એ રાતની ખીચડી છે તો તમારા માટે કંઈ બનાવી આપું? અરે ના, મને એ ચાલશે. હા, તારા માટે કંઈ બનાવવું હોય તો બનાવી. ના મમ્મીજી, ખીચડી આપણને બંનેને થઈ રહેશે. ઠીક છે. હું હજી એ કામ કરી શકું એમ છું, પણ મારા દીકરાઓ મને કરવા નથી દેતા. બસ ભગવાન કરે હવે હર્ષને જલ્દી નોકરી મળી જાય તો ક્રિશ અને રાધાને પછોડી નહીં કરવા દો. રાધાનો ફોન કેમ સ્વિચ ઓફ આવતો હશે? શું થયું હશે? શું થયું ભાભી? કેમ એટલા ટેન્શનમાં લાગો છો? મીતા, હું ક્યારની રાધાને ફોન લગાડી રહી છું પણ ખબર નહીં કેમ એનો ફોન સ્વિચ ઓફ આવી રહ્યો છે. ભાભી, કદાચ રાધાના ફોનની બેટરી પતી ગઈ હશે. અરે સવારમાં બેટરી થોડી પતી જાય મીતા, શું વાત કરે છે તું? સાચું કહું તો હવે મને ટેન્શન થવા લાગ્યું છે. હા, ટેન્શન તો મને પણ થાય છે. ભાભી, આજકાલ ઓફિસમાં કામ કરતી છોકરીઓ સાથે કેવું કેવું બનતું હોય છે. ઘણા કિસ્સા સાંભળીને તો આપણો જીવ ગભરાય છે. ક્યાંક આપણી રાધા સાથે ના ના, આપણી રાધાને કંઈ નહીં થાય. આપણી રાધા તો બહુ જ હોશિયાર અને બહુ જ બહાદુર છોકરી છે. ભાભી, તમે ટેન્શન ના લેશો. પણ મને એ તો કહો કે તમે રાધાને ફોન શું કામ કર્યો હતો? મીતા, ગઈકાલે તારા ભાઈએ જે ઓફર આપી હતી ને એના વિશે જાણવા માટે મેં એને ફોન કર્યો હતો. બની શકે ને કે ક્રિશની હજી શૌર્ય અને હર્ષ સાથે વાત જ ના થઈ હોય. કારણ કે જ્યાં સુધી હું ક્રિશ અને રાધાને ઓળખું છું ને ત્યાં સુધી જો એ લોકોની વાત થઈ હોત ને તો તમને તરત કહી દીધું હોત. ભાભી, તમે વધારે પડતું વિચારીને દુખી ના થાઓ. એક કામ કરો, તમે ક્રિશને ફોન કરો એટલે ખબર પડે. હા મીતા, તારી વાત સાચી છે.
શું થયું ભાભી? કટ કરે છે, લાગે છે કામમાં હશે. ભાભી કંઈ પ્રોબ્લેમ તો નહીં હોય ને? રાધાનો ફોન સ્વિચ ઓફ છે, ક્રિશ ફોન કટ કરે છે. એવું તો શું થયું હશે? હે ભગવાન, મારી રાધા અને કૃષ્ણે એમ કેમ રાખજો. ભાભી તમે ટેન્શન ના લેશો. ક્રિશ ફ્રી થશે ને એટલે કોલ બેક કરશે જ. એક કામ કરો, તમે ક્રિશને મેસેજ કરો અને એને પૂછો કે રાધાનો ફોન કેમ સ્વિચ ઓફ છે. હા મિતા, બરાબર છે. હા કર્યું? હા કર્યો.